તો તમારા બધાનું સ્વાગત છે ગુજુરીની રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે દૂધ પાક। તો હાલો બનાવીએ દૂધ પાક। તો મિત્રો આપણે દૂધ પાક બનાવવા માટે પાણીને પહેલા આપણે આધાર થાવ મેકો છે એટલે આપણે પાણી રેડી દઈએ। તમારે જેટલું બનાવવું એટલું રેડવાનું। હું તો 1.5 કઈસો રેડી। સો મિત્રો એટલું પાણી લેવાનું છે આપણે। ને હવે આને ચડાવી દેવું ગેસ ઉપર। તો ગેસને કરી નાખીએ આપણે ચાલુ। ગેસને ચાલુ કંઈક આવી રીતે કરવાનું, અહીંથી પહેલા ફેરવી નાખવાનું। હું મિત્રો આવડતું ન હોય તો અમારા વિડીયોમાંથી શીખી લેજો। હાલો મિત્રો હવે મેં કીધી ગેસ ઉપર પાણી ગરમ થવા। તો મિત્રો આપણે દૂધ પાક બનાવવા માટે ચોખાને ધોઈ લેવું। હા કંઈક આવી રીતના બધું ધોઈ નાખવાનું હાવ જોઈએ ઘર। તો મિત્રો જો ચોખા ધોવાની થઈ ગયા છે તૈયાર। તો આને હવે આપણે નાખી દેવાનું છે। તો આમાં પાણી આવી થઈ ગયું છે તૈયાર। તમારે મિત્રો એમ કામ કરવાનું કે બે વસ્તુ એક સાથે થઈ જાય। તો હાલો આપણે ચોખા નાખી દઈએ। તો હાલો મિત્રો આપણે ચોખા નાખી દઈએ। તો હવે મિત્રો તો આને આપણે ઢાંકી દઈએ। હાલો ઢાંકી દઈએ, ઢાંકી દે, હાલો ઢાંકી દઈએ, ઘડી કામ રહેવા દઈએ। તો મિત્રો તો આપણા ચોખા તો બફાઈ છે આવી રીતના કઈ। શેર અને સબસ્ક્રાઇબ ઠોકી ગયો। મારા ફૂઈ જોવા આવ્યા છે કે આ બની ગયું છે કે ન બની ગયું, પણ ના પાડે છે હજી બન્યું નહીં। મિત્રો કોન્ટેન્ટ ક્રિએટર કઈ ઇજ્જત જ નહીં રહી ભાળો। તો મિત્રો હવે તો આપણે નાખવાની કરીએ છીએ તૈયારી। નહીં નાખવાનું મિત્રો, સોરી નથી નાખવાનું। હાલો હવે તમારે 2 દિવસે અમારી વાડીએ વિડીયો આવતા નહીં હશે એટલે તમને કઈ જમરૂક જોવા નહીં મળતા હોય, પણ ટમેટા જોઈ લો। તો મિત્રો તમે કહેતા હશો કે 2 દિવસથી વાડીએ વિડીયો કેમ નથી આવતા, વાડીએ વિડીયો કેમ નથી આવતા। તો મિત્રો વાડીએ વિડીયો બનાવવા માટે જો પૈસા, અને પૈસા કમાવા માટે અમે જ્યાં કોટન ક્લિક કરવા, કેમ કે હવે પૈસા આવી ગયા। હવે કાલથી વિડીયો આવશે તે વાડીએ આવશે। ડીશ ઉપર મિત્રો પાણી નાખીએ એટલે કે જેનાથી તાળફાળ ગરમ થાય। તમારે નાખવું હોય તો તમે નાખી શકો, ન નાખવું હોય તો ના નાખી શકો, પણ અમે નાખી દઈએ તાળફાળ ગરમ કરવા સારું નાખી દઈએ। હાલો એટલું કઈ કામનું નહીં તો અમે કીધું પાછું નાખી દઈએ। હાલો તો પાછું નાખી દીધું। હાલો મિત્રો નાખી દીધું। જો તો મિત્રો તો આપણે દૂધ પાક આવી રીતનો કંઈક થઈ ગયો છે, આવો થઈ જાય એટલે તમારે છે ને પેલા હવે દૂધને રેડી દેવાનું। જો આપણે 1 પાઉચ છે તો આપણે 1 પાઉચ રેડી દેવું। અને જો આપણે દૂધ રેડી દઈએ એટલે હરવાર જો આપણે અડધો પોણો વાટકો આપણે મોરસ લીધી છે। તો હાલો મોરસ નાખી દઈએ। હવે મોરસ નખાઈ જાય એ પછી નામ જો 2 કલાઈ નાખવાનું આવી રીતનું, એટલે મોરસ ભળી જાય। તો મિત્રો આપણો દૂધ પાક થઈ જશે તૈયાર। તો આવી રીતનું થઈ જશે, આપણે ઢીલો રાખવાનો છે। તો આવો થઈ જાય, તો આવો થઈ જાય દૂધ પાક। તો હાલો હવે એને ઉતારી લઈએ આપણે। તો મિત્રો તમે દૂધ પાક જોવો ખાલી। તો દૂધ પાક ખાવ તો મિત્રો તો આપણે ડીશમાં દૂધ પાક લઈ લઈએ। તો મિત્રો આપણે દૂધ પાકને હવે શાકી લઈએ કેવી રીતનો કેવો બન્યો છે એવી રીતનો। મસ્તનો બન્યો મિત્રો, તમે પણ બનાવજો, મસ્તનો બન્યો। તો મિત્રો આગળની રેસીપી કઈ બનાવી તમે મને કોમેન્ટ કરજો, અને આ રેસીપી ખૂબ ને ખૂબ સારી બની છે એટલે તમે પણ ટ્રાય કરજો, અને આગળની રેસીપી માટે કોમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી।